જે રીતે ચોમાસું આગળ જઈ રહ્યું છે અમારી સાથે ખાસ આગાહીકારો પણ જોડાઈ ગયા છે અને સૌથી વધારે મહત્વની વાત છે કે ચોમાસું સારી રીતે ગતિ કરી રહ્યું છે. તમામ આગાહીકારો અમારી સાથે જોડાઈ ગયા છે. હરેશભાઈ બી જાપડિયા, સ્વાગત છે આપનું. રાજભા, આપનું પણ સ્વાગત છે અને પ્રફુલભાઈ, આપનું પણ સ્વાગત છે. પ્રયાસ કરીશું કે અન્ય પણ આગાહીકારો જોડાય. જે દર્શકો જોડાય તેઓને જણાવે કે કેટલાક આગાહીકારો એવા છે કે જે વેધર મોડલના આધારે આપને આગાહી કરી રહ્યા છે, તો કેટલાક આગાહીકારો એવા પણ છે કે જેઓ પ્રાચીન વર્ષા વિજ્ઞાનના આધારે આગાહી કરી રહ્યા છે. આપ તમામ લોકોનો આભાર, આપે કિંમતી સમય આપ્યો. સૌથી પહેલા હરેશભાઈ આપની પાસે જ આવી રહ્યો છું. જે રીતની વરસાદની પેટર્ન છે આ વખતે, ચોમાસાએ આખરે ગતિ પકડી લીધી છે, તો વરસાદનો આ રાઉન્ડ ક્યાં સુધી ચાલે એવું લાગી રહ્યું છે હવે આપને? જી સર, આભાર. અત્યારે જે આમ તો છેલ્લા 10-12 દિવસથી જે ચોમાસું અટક્યું હતું, એ આજે લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના અમુક જે વિસ્તારો છે, ખાસ કરી અને ભાવનગર છે, વેરાવળ છે અને ઉના, આ જે વિસ્તાર છે એમાં આજે ભારતીય હવામાન વિભાગ છે એના દ્વારા ચોમાસું બેસી ગયું એવી જાહેરાત લગભગ કરી દીધી છે. અને આજે લગભગ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં જે અત્યારે વરસાદની શરૂઆત છે એ થઈ ગઈ છે. અને હજુ પણ જે આવતા દિવસોમાં એટલે લગભગ 30 જૂન સુધી સૌરાષ્ટ્રના જે મોટા ભાગના વિસ્તારો છે, એમાં જે વિસ્તારો વાવણીમાં બાકી છે એ લગભગ તમામ વિસ્તારનો જે વારો છે આવી જાય છે. એની સિવાય જે દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાત છે અને ઉત્તર ગુજરાત, એમાં પણ વરસાદની જે શક્યતાઓ છે એ રહેલી છે. હવે આ રાઉન્ડ છે એ લગભગ આમ તો જોવા જઈએ તો 30 જૂન સુધી તો ચાલશે જ તે. અને એ સમય દરમિયાન 8 કે 9 જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે અને લગભગ એ સમય દરમિયાન અરબી સમુદ્રમાં પણ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હશે. અને આ બંનેનું જે બહોળું સર્ક્યુલેશન છે એ ગુજરાત આસપાસ છવાશે. તો હાલ પૂરતો પ્રાથમિક અંદાજ એવો છે કે 10 જુલાઈ સુધી આ વરસાદી રાઉન્ડ છે જોવા મળશે. પરંતુ અહીંયા કને જે કચ્છની જે વિસ્તારની વાત કરીએ તો એમાં હજુ છૂટાછવાયા વિસ્તારમાં જે વરસાદની એક્ટિવિટી છે એ જોવા મળશે. એટલે કચ્છમાં એવું કેવું હોય તો કહી શકાય કે જુલાઈના પ્રથમ વીકમાં વાવણી લાયક વરસાદની આપણે આશા રાખી શકીએ છીએ. ઓકે પ્રફુલભાઈ, આપ પ્રાચીન વર્ષીય વિજ્ઞાનના આધારે આગાહી કરતા હો છો. હવે આપને શું લાગી રહ્યું છે કે કઈ રીતનો વરસાદ જોવા મળશે આવનાર સમયની અંદર, જે હવે ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે પ્રફુલભાઈ? ત્યારે તો કે આખા વર્ષના પરિબળો જોતા દેશીને એવું લાગે છે કે વરસાદ પાણી બહુ સારા થાય. બધા પરિબળો પોઝિટિવ હતા એટલે વરસાદ પાણી બહુ સારા થાય. અને આ જૂન, જુલાઈ, ઓગસ્ટ ક્યાં સુધી સારો એવો વરસાદની આપણે રાહ જોઈ શકીએ છીએ પ્રફુલભાઈ? હાલ દેશી પરિબળો તો લગભગ માનો 1 જુલાઈ સુધી તો ચાલુ રહે. ઓકે રાજભા, જે રીતની પરિસ્થિતિ છે, જે રીતે હરેશભાઈ પણ કહેતા હતા કે એક સિસ્ટમ એવી પણ છે કદાચ જુલાઈમાં જોવા મળે, પરંતુ આપણે જૂન અને જુલાઈ બંનેને જો કમ્બાઈન કરીને જોઈએ તો કેવો વરસાદ કેટલા રાઉન્ડમાં જોઈ રહ્યા છો, કયા કયા વિસ્તારને અસર કરતો જોઈ રહ્યા છો? બિલકુલ સિદ્ધાર્થભાઈ, હું હાર્દિકભાઈ સાથે સહમત છું. કારણ કે આઈટીસી જે રેખા છે, અંતર ઉષ્ણ કટિબંધી અભિસરણ ક્ષેત્ર, એ અત્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત ઉપરથી પસાર થઈ રહી છે. જેના હિસાબે ચોમાસું છે, ચોમાસું રેખા છે આગળ વધી રહી છે. અને ગઈકાલે અને તેમજ કેટલાક ઘણા દિવસોથી છૂટો છવાયો વરસાદ છે એ પડી રહ્યો છે. અને આ ઉપરાંત બંગાળની ખાડીના સિસ્ટમના ભેજવાળા પવનો છે એ આગામી 3 દિવસ સુધી સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર મહેરબાન થવાના છે. તેના હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાતમાં છે એ વરસાદી એક્ટિવિટી જોવા મળશે. જેમાં ગઈકાલે છે તે સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો અને દક્ષિણ ગુજરાતમાં પણ વડોદરા તેમજ સુરત અને નર્મદા જિલ્લામાં છે તે વરસાદી પ્રવૃત્તિ છે એ જોવા મળી રહી છે. અને સાથે સાથે વાત કરીએ આગામી 3 દિવસની, તો હરેશભાઈ કીધું એ મુજબ જોઈએ તો દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં, સાથે સાથે ઉત્તર ગુજરાતના પણ છૂટાછવાયા વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ખાસ તો દરિયાઈ પટ્ટીના વિસ્તારો જેવા છે, જેમ કે બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, આ બધા વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ ભારે છે એ વરસાદ નોંધાઈ શકે છે આગામી 3 દિવસમાં. અને હાલ પણ વરસાદી એક્ટિવિટી છે એ શરૂ થઈ ગઈ ચૂકી છે અત્યારે. અને આગળ પણ જોઈએ તો 30 જૂન બાદ છે એ અમેરિકન હવામાન ચાહક બંગાળની ખાડીની એક સિસ્ટમ બતાવી રહ્યા છે, જેનું સર્ક્યુલેશન છે એ બહોળું સર્ક્યુલેશન થવાનું છે. અને 3 કિલોમીટર ઊંચાઈના પવન વાળા છે, ભેજવાળા પવનો છે, એ સૌરાષ્ટ્ર ગુજરાતને અસર કરતા થવાના છે. જોકે એમાં થોડો ફેરફારને અવકાશ છે. એટલે આ પ્રમાણે હાલ છે
એ હવામાન ચાર્ટ દર્શાવી રહ્યા છે અને આગામી 3 દિવસ છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં છે એ વરસાદની એક્ટિવિટી છે એ જોવા મળશે. રાજભા, સૌરાષ્ટ્રના કયા કયા જિલ્લાઓ અથવા કયા કયા વિસ્તારો કે જ્યાં આગળ સારો વરસાદ આવનાર 5-7 દિવસમાં આપ જોઈ રહ્યા છો? સૌરાષ્ટ્રને જો પહેલા વાત કરીએ તો હવામાન ચાર્ટનો અભ્યાસ કરતા જણાઈ રહ્યું છે કે સૌરાષ્ટ્રના ખાસ કરીને બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ તેમજ જુનાગઢ, રાજકોટ અને આ ઉપરાંત પોરબંદરનો અમુક વિસ્તાર છે તો એમાં વધારે વિસ્તારમાં છે એ વરસાદ છે નોંધાઈ શકે છે, જ્યારે બાકી અન્ય જિલ્લા છે જેમ કે જામનગર અને દ્વારકાનો અમુક વિસ્તાર, સાથે સાથે મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં છે એ છૂટાછવાયા વિસ્તારમાં છે એ વરસાદી એક્ટિવિટી જોવા મળશે. મહત્વની વાત છે, કેમ કે સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ પણ છે. હરેશભાઈ, જે રીતની વાત રાજભાઈએ કરી છે, હવે મધ્ય ગુજરાત ને જી ઉત્તર જી ગુજરાતના કયા કયા જિલ્લાઓ એવા છે કે જેમાં આપ સારો વરસાદ જોઈ રહ્યા છો, અને સૌરાષ્ટ્રના પણ કયા છે? રાજભા સાથે જે રીતે વાત કરી તે પણ આપ જણાવી દો. ઝોન વાઇઝ જો જિલ્લાઓની વાત કરીએ અને આવનાર 5-7-10 દિવસની વાત કરીએ તો એ પણ જણાવી દો. જે આપણે જે અગાઉ વાત કરી હતી, જે ઉત્તર ગુજરાત છે એના જે મધ્ય ગુજરાત લાગુ જે જિલ્લાઓ છે, ખાસ કરી અને ડીસા છે, સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, અને મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો ખાસ કરીને જે અમદાવાદ છે, ગાંધીનગર છે, આ જે જિલ્લાઓ છે એમાં પણ સારો એવો વરસાદ છે જોવા મળશે. અને એની સાથે સૌરાષ્ટ્રની જે વાત કરી અગાઉ આપણે રાજભાઈએ કે જે દરિયાઈ પટ્ટી લાગુ છે, દરિયાઈ પટ્ટી અને એને લાગુ જે જિલ્લાઓ છે એમાં જે વરસાદની શક્યતાઓ છે એ વધારે દેખાઈ રહી છે. અને આજે પણ લગભગ સૌરાષ્ટ્રના જે અલગ અલગ જિલ્લાઓ છે, ખાસ કરીને ભાવનગર છે, જુનાગઢ છે, અમરેલી છે, રાજકોટ છે અને સુરેન્દ્રનગર છે, એના જે છૂટાછવાયા વિસ્તારમાં અમુક અમુક જગ્યાએ આજે પણ ભારે વરસાદની શક્યતાઓ છે એ નકારી શકાય તેમ નથી. ઓકે, પ્રફુલભાઈ, સૌથી વધારે મહત્વની વાત અહીંયા આગળ એ છે, કારણ કે પ્રાચીન જે રીતે તમે કરતા આવ્યો છો વર્ષા વિજ્ઞાનના આધારે, હરેશભાઈ અને રાજભા તો વેધર મોડેલનો પણ સહારો લઈ રહ્યા છે. પ્રાચીન વર્ષા વિજ્ઞાન શું કહી રહ્યું છે? ઝોન વાઇઝ કયા કયા જિલ્લાઓમાં કેવો વરસાદ આવનાર સમયમાં આપ જોઈ રહ્યા છો? અમારા મત મુજબ તો જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ વરસાદ થાય એવું લાગે. સૌરાષ્ટ્રની અંદર? હા, સૌરાષ્ટ્રની અંદર. મધ્ય બાકી ગુજરાતમાં કયા કયા દેશીમાં જિલ્લાઓ જોઈ રહ્યા સૌરાષ્ટ્ર છો? એ અમારે પછી લાગુ દેશીમાં ના પડે. અમે તો દેશી ઉપર આધારિત આગાહી કરતા હોય એટલે અમે સૌરાષ્ટ્રનું વધારે ધ્યાન રાખીએ. સૌરાષ્ટ્ર, હા ચલો ઠીક કારણ છે. કે તો ત્યાંના સૌરાષ્ટ્રમાં ત્યાં સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને જુનાગઢ અચ્છા, અને આ કેટલા બે દિવસ જિલ્લા સુધી ઉપર સારો રાઉન્ડ વધારે જોવા મળી રહ્યો છે? લગભગ 6 થી 7 દિવસ સુધી. 6 થી 7 દિવસ સુધી. ઓકે. રાજભા, અહીંયા આગળ મહત્વની વાત છે એ પણ છે કે ઉત્તર ગુજરાત જે છે તે લાંબા સમયથી રાહમાં હતું કે વરસાદ આવે. મધ્ય ગુજરાત પણ તેમાં આવી ગયું. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આપની આગાહી પ્રમાણે ક્યારથી અને કયા કયા જિલ્લાઓને અસર થઈ શકે છે? હરેશભાઈ જે રીતે જણાવ્યું તે રીતે આપ જણાવી શકો. જી બિલકુલ સિદ્ધાર્થભાઈ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી એક્ટિવિટી જોવા મળશે, કારણ કે 3 કિલોમીટરની ઊંચાઈ વાળા ભેજવાળા પવનો છે એ સૌરાષ્ટ્રમાં તેમજ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ છે એ ભેજવાળા પવનોની અસર હેઠળ છે વરસાદી એક્ટિવિટી, ગાજવીજ સાથે વરસાદ છે એ આગામી 3 થી 4 દિવસ સુધી નોંધાઈ શકે છે. અને ત્યારબાદ પણ વાતાવરણ સારું રહેશે, જેના હિસાબે ઠંડક એક્ટિવિટી, અસ્તવ્યસ્ત પવનો તેમજ અસ્થિરતાના હિસાબે આ પ્રકારનું વાતાવરણ, ભેજવાળા પવન અને સંયુક્ત વરસાદી એક્ટિવિટી જોવા મળશે ઉત્તર ગુજરાતમાં પણ, અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધારે પ્રમાણમાં વરસાદી એક્ટિવિટી જોવા મળશે. અને રાજભા, ઉત્તર ગુજરાત વાળા એવું કહેતા હતા કે ભાઈ વાવણી લાયક વરસાદની રાહ એ લોકો જોઈ રહ્યા છે. એ લોકોને ક્યાં સુધીમાં વાવણી લાયક વરસાદ મળી શકે એવું આપના અનુમાન પ્રમાણે લાગી રહ્યું છે? જી સિદ્ધાર્થભાઈ, આગામી 4 થી 5 દિવસ છે એ વાતાવરણ સારું છે. આ બંગાળની સિસ્ટમના ભેજવાળા પવનો છે એ સમગ્ર ગુજરાતને અસર કરતા જ થવાના છે. જોકે કચ્છના અમુક વિસ્તારમાં છે એ આ ભેજવાળા પવનો જોઈએ એટલા ફૂંકાવાની શક્યતા છે ઓછી દર્શાવી રહ્યા છે હવામાન ચાર્ટ. પરંતુ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં છે એ આ પવનોની અસર હેઠળ છે એ વાવણી લાયક વરસાદ છે એની શક્યતા રહેલી છે આગામી 4 થી 5 દિવસમાં. ઠીક છે. હરેશભાઈ, સૌથી વધારે મહત્વની વાત એ છે, વાવણી બાદ શું કોઈ લાંબુ વાયરું રહેવાની સંભાવના છે? ખેડૂતોનો આ સૌથી મોટો સવાલ છે. જી, અત્યારે તો આમ સોશિયલ મીડિયામાં લાંબા સમયથી વાત ચાલે છે કે જુલાઈ મહિનામાં કદાચ વાયરું ફેંકાય, પણ અલગ અલગ જે વિવિધ ફોરેકાસ્ટ મોડલ છે
અને એમાં જે બધા લાંબા ગાળાના જે ફોરકાસ્ટ મોડલ છે એ જોતા હાલ તો એવું લાગતું નથી કે જુલાઈ મહિનામાં કોઈ મોટું વાયરું છે એ ફૂંકાય, બરાબર. એટલે જુલાઈ મહિનામાં આમ ગણીએ તો નોર્મલ કરતા વધારે વરસાદ છે એ આપણા ગુજરાત રાજ્યમાં જોવા મળી શકે એવો પ્રાથમિક અંદાજ છે. એટલે વાયરું ફૂંકાવાની શક્યતાઓ હાલ કઈ બહુ જણાતું નથી કે કદાચ જુલાઈ મહિનામાં વાયરું ફૂંકાય. રાજભા સહમત છો વાયરુને લઈને? કારણ કે ચિંતા જે રીતે હરેશભાઈ કીધું કે સોશિયલ મીડિયામાં અત્યારે એ જ વાતની ચિંતા છે. આપનું અનુમાન શું કહી રહ્યું છે? શું શક્યતાઓ જોઈ રહ્યા છો? હા બિલકુલ સિદ્ધાર્થભાઈ, હું હરેશભાઈની વાત સાથે સહમત છું. કારણ કે મુખ્ય પરિબળો જોઈએ ચોમાસાના તો અલનીનો, લાનીનો. તો હાલની સ્થિતિ છે એ લાનીનો સામાન્ય લાલનીનો છે એ ચાલી રહ્યો છે. ટૂંકમાં કહીએ તો ખરાબ પણ નહીં અને સારું પણ નહીં. પ્લસમાં આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ છે, જે આપણને ખૂબ જ અરબ સાગર છે એ અસર કરતા છે. આ બંને મુખ્ય પરિબળો છે એ સામાન્ય સ્થિતિની આસપાસ ટૂંકમાં કહીએ તો સારા છે. અને ત્યારબાદ વાત કરીએ તો એમજેઓ જેને મેડન જુલિયન ઓસિલેશન એટલે કે ભેજવાળો હવાનો પટ્ટો છે, જે ખાસ કરીને ઉષ્ણકટિબંધીય વિસ્તાર એટલે કે ટ્રોપિકલ વિસ્તારની આસપાસ જોવા મળે છે. જેના લીધે છે એ બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમને વેગ મળતો હોય છે. આ બધા કારણોને હિસાબે છે કે જુલાઈમાં પણ બંગાળની સિસ્ટમ છે એ બન્યા રાખશે. અને ખાસ તો 7 જુલાઈની આસપાસ છે એ અમેરિકન હવામાન ચાર્ટ છે એક બંગાળની ખાડીની સિસ્ટમ છે એ દર્શાવી રહ્યા છે. તેના હિસાબે આ સિસ્ટમની અસર હેઠળ છે એ જુલાઈમાં પણ છે એ સારો વરસાદ જોવા મળે એવી આશા છે. ઠીક છે પ્રફુલભાઈ, સૌથી વધારે મહત્વની વાત સૌરાષ્ટ્રને લઈને જુલાઈ મહિનાની છે. જે રીતે હરેશભાઈ અને રાજભાઈ કહ્યું, સૌરાષ્ટ્રમાં જુલાઈમાં કેવો વરસાદ જોવા મળશે? કયા કયા જિલ્લાઓ કે જ્યાં આગળ ભારે વરસાદ કે ઓછો વરસાદ જોવા મળી શકે છે જુલાઈમાં? અમારે જો કે જુલાઈ નો હોય, અમારે દેશીમાં તો અષાઢ શ્રાવણ એવું આવે, એટલે અષાઢ મહિનામાં ભરપૂર વરસાદ છે. શ્રાવણ મહિનામાં થોડોક વાયરો આવી શકે. શ્રાવણમાં વાયરો આવશે, ખેડૂતો માટે થોડી ચિંતા એમાં? ના ના, એ વાયરું તો એટલું તો વાયરું જોઈએ ને અમે ખેતી કામ કરવા માટે. ઠીક છે, જે જરૂરી છે એટલું વાયરું આવી જશે શ્રાવણ મહિનાની અંદર. હા હા હા, ઠીક છે હરેશભાઈ, ખેતી માટે જે જરૂરી વાયરું છે એ તો સૌરાષ્ટ્રમાં તો આવી જશે. જે રીતે પ્રફુલભાઈ કીધું જેટલી જરૂર છે એટલું તો આવી જશે. પરંતુ ગયા વખતે થોડી પરિસ્થિતિ એવી હતી કે ઊંધું થઈ ગયું હતું. આપણે જે ઈચ્છતા હતા તેવું વાયરું આવ્યું નહીં, અને જ્યારે ઈચ્છતા હતા ત્યારે ના આવ્યું. આ વખતે એવું ના થાય કે ભાઈ જ્યારે જરૂર હતી ત્યારે ના આવ્યું અને જ્યારે જરૂર ના હોય ત્યારે જ આવી જાય. જી હા, આપણે ગયા વર્ષની વાત કરવી તો ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં લાંબુ વાયરું ફૂંકાણું હતું, અને ત્યારે લગભગ તમામ ખેડૂતને વરસાદની જરૂર હતી. પરંતુ અગાઉ જે પ્રફુલભાઈએ વાત કરી, એટલે લાંબા ગાળાના જે બધા વિવિધ ફોરેકાસ્ટ મોડલ છે, એમાં ઓગસ્ટ મહિનામાં નોર્મલ કરતા ઓછો વરસાદ બતાવે છે. એટલે કદાચ એવું બની શકે કે છૂટાછવાયા વિસ્તારમાં જે વરસાદની એક્ટિવિટી છે એ જોવા મળી શકે. અને સાથે સાથે શ્રાવણ મહિનામાં એક સારો વરસાદી રાઉન્ડ પણ છે એ જોવા મળશે. કારણ કે છેલ્લા આખા ઘણા ગુજરાત માટે વર્ષોથી છે કે ખાલી આખા ગુજરાત માટે છે કે આખા ગુજરાત માટે છેલ્લા 2-3 વર્ષથી કચ્છ કાતરાની જે યાદી છે, આમ તો દેશી વર્ષા વિજ્ઞાન વિશે કચ્છ કાતરા વિશે પણ અમે છેલ્લા 2-3 વર્ષોથી બધી યાદી છે બનાવતા આવી છે. અને એના આધારે એવું કહી શકાય કે ઓગસ્ટ મહિનામાં, એટલે ઓગસ્ટ મહિનામાં પણ એક સાર્વત્રિક વરસાદ છે આપણને ગુજરાતમાં જોવા મળી શકે. રાજભા, બીજી એક ચર્ચાની વાત એ હતી, કેમ કે હમણાં જ એક ચર્ચા કરી રહ્યા હતા મોહનભાઈ ને બધા પણ હતા, રજનીકાંતભાઈ ને પણ હતા. એમનું કહેવું હતું કે આ વખતે કદાચ ચોમાસું લાંબુ ચાલે એવું છે. આપનું શું માનવું છે? ચોમાસું લાંબુ નવેમ્બર સુધી જોઈ રહ્યા છો? ક્યાં સુધી જોઈ રહ્યા છો? કે આ વખતે 6 મહિનાનું ચોમાસું હોય તેવું પણ રજનીકાંતભાઈએ કીધું હતું. આપનું શું અનુમાન છે? સિદ્ધાર્થભાઈ, ચોમાસાનું સામાન્ય રીતે જોઈએ તો જૂન થી લઈ અને સપ્ટેમ્બર સુધી છે એ વરસાદ આપતો હોય છે. આ ઉપરાંત વાત કરી હાલની સ્થિતિની, તો ખાસ કરીને મેં અગાઉ વાત કરી હતી, બે મુખ્ય પરિબળો છે, જેમ કે લાનીનો છે અને ઇન્ડિયન ઓશન ડાયપોલ છે. એ લાનીનો તો કે સપ્ટેમ્બર થી ઓક્ટોબર દરમિયાન છે એ થોડો પોઝિટિવ થવા જઈ રહ્યો છે. અને સાથે સાથે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પણ આપણા માટે પોઝિટિવ છે. જેના હિસાબે સપ્ટેમ્બર થી લઈ અને ઓક્ટોબર સુધી છે એ વરસાદ નોંધાઈ શકે છે. આમે સપ્ટેમ્બર બાદ છે એ પાછા ફરતા મોસમી પવનો છે એ સૌરાષ્ટ્ર ગુજરાત ઉપરથી પસાર થતા હોય છે. જેના હિસાબે વરસાદી એક્ટિવિટી છે એ જોવા મળતી હોય છે. કોઈ પણ સિસ્ટમ છે બંગાળની ખાડીમાંથી ન આવે તો પણ સપ્ટેમ્બરમાં અને ઓક્ટોબરમાં છે એ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડતો હોય છે. આપણે જાણીએ છીએ નોરતા ઉપર ઘણી વખત છે
એ ખેલાડીઓ માટે માઠા સમાચાર આવતા હોય છે. સપ્ટેમ્બર ઓક્ટોબર દરમિયાન છે એ આ પ્રકારની પ્રવૃત્તિ છે એ જોવા મળતી હોય છે. અને ખાસ તો આ ચોમાસાની વાત કરીએ તો આ ચોમાસાને અસર કરતા મુખ્ય બે પરિબળો છે એ હાલ જોઈએ તો સામાન્યથી સારી સ્થિતિ તરફ છે અને સપ્ટેમ્બર ઓક્ટોબર દરમિયાન પણ જોવા મળશે. જેના હિસાબે ચોમાસું છે એ થોડુંક લાંબુ ચાલે એવું હાલ પૂરતું અનુમાન છે. રાજભા, ઉત્તર ગુજરાતના ખેડૂતો વધારે ચિંતામાં છે. જુલાઈને લઈને જે પરિસ્થિતિ છે મધ્ય ગુજરાતના ખેડૂતો માટે, જુલાઈમાં સારો એવો વરસાદ આ બંને ઝોનમાં પણ આપ જોઈ રહ્યા છો. સૌરાષ્ટ્રમાં તો થતો જ આવ્યો છે અને થઈ પણ રહ્યો છે સારો. દક્ષિણ ગુજરાતમાં પણ સારો થઈ રહ્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડૂતો જુલાઈ માટે શું આશા અપેક્ષા રાખે? જી સિદ્ધાર્થભાઈ, ઉત્તર ગુજરાત સાથે સાથે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના પણ અમુક વિસ્તારો એવા છે જ્યાં હજી સુધી છે એ વરસાદ નોંધાયો નથી. ખાસ તો જામનગરમાં અમારે પણ છે એ વરસાદ ખાસ જોવા મળ્યો નથી. અમરેલી, જુનાગઢ, આ ઉપરાંત ગીર સોમનાથ, બોટાદ, ભાવનગરમાં વરસાદી એક્ટિવિટી જોવા મળી રહી છે છેલ્લા થોડા દિવસોથી. તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો 30 જૂન સુધીમાં છે એ આ બંગાળની ખાડીની સિસ્ટમના ભેજવાળા પવનોના હિસાબે છે ત્યાં પણ વાવણી લાયક વરસાદ થવાની શક્યતા છે. અને આ ઉપરાંત જુલાઈમાં છે એ બંગાળની ખાડીની સિસ્ટમ છે એ 5 થી 7 જુલાઈ દરમિયાન છે એ સૌરાષ્ટ્ર ગુજરાતને અસર કરતા થવાની છે એવું હાલ મુજબ અમેરિકન હવામાન ચાર્ટ લોંગ ફોરકાસ્ટમાં છે એ પોતાના ચાર્ટમાં દર્શાવી રહ્યા છે. એટલે એક રીતે કહીએ તો આશાસ્પદ સમાચાર ગણાવી શકાય, સારા સમાચાર ગણાવી શકાય ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો માટે. હરેશભાઈ, જે વાત રાજભાઈ કીધી એ જ કન્સર્ન દરેક ખેડૂતોનું રહ્યું છે અને એ લોકોનું એ જ કહેવું હતું કે ભાઈ ઘણી વખત એવું થતું હોય છે કે વરસાદ સ્ટાર્ટિંગમાં સારો આવી જાય, પાછળથી જ્યારે જરૂર પડે ત્યારે વરસાદ ના આવે, જે રીતે તમે પહેલા કીધું એમ. એવી પરિસ્થિતિ આપ આ સમયમાં જોઈ રહ્યા છો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત માટે કે કોઈ અન્ય વિસ્તાર માટે? જ્યારે આપણે અત્યારે જે ચોમાસું છે એ આજે લગભગ જે આગળ ચાલી રહ્યું છે બરાબર, એટલે આવતા દિવસોમાં પણ જે અગાઉ રાજભાઈએ વાત કરી ITC Z, એટલે જે સૂર્યના કિરણો હોય એના સૂર્યના કિરણો જે પટ્ટા ઉપર સીધા પડતા હોય બરાબર, એટલે કેરળથી ધીમે ધીમે છે ચોમાસું એ જે સૂર્યના કિરણો જે પટ્ટા ઉપર પડે ધીમે ધીમે ઉત્તર તરફ શિફ્ટ થાય છે. એટલે આપણે જે વાત કરી ઉત્તર ગુજરાતમાં આજે વરસાદની શરૂઆત છે એ કદાચ જોવા મળી શકે. અને આવતા દિવસોમાં પણ અગાઉ જે રાજભાઈએ વાત કરી જે સર્ક્યુલેશન છે જે મધ્યપ્રદેશ સુધી આવે છે, એટલે ઉત્તર ગુજરાત સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ જે વરસાદની એક્ટિવિટી છે એમાં આજથી વધારો જોવા છે એ મળી શકે છે. અને આપણે તમે જે પ્રશ્ન કર્યો કે વચ્ચે બ્રેક જેવું આવે એવું તો હાલ દેખાતું નથી. આપણે અગાઉ જે વાત કરી 10 જુલાઈ સુધી તો લગભગ વરસાદી વાતાવરણ છે એ ઓલ ગુજરાતમાં જોવા મળશે. એટલે અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારમાં જે વરસાદની એક્ટિવિટી છે જોવા મળી શકે. એટલે એક બે દિવસ કદાચ ક્યારેક ન આવે પણ બીજા કે ત્રીજા દિવસે પાછો વરસાદ છે જોવા મળી શકે એવું બની શકે. બાકી બહુ લાંબુ જે બ્રેક છે એ જોવા નહીં મળે. હરેશભાઈ, આવનાર 10-15 દિવસની હવે આપણે ફોરકાસ્ટને લઈને વાત કરીએ. ગુજરાતના 33 માંથી કયા જિલ્લાઓ છે કે જ્યાં આગળ ધોધમાર વરસાદ હશે, સારો એવો વરસાદ જોવા મળશે? સરસ પ્રશ્ન છે. આમ તો અગાઉ રાજભા સાથે પણ તમે ચર્ચા કરી અને દક્ષિણ ગુજરાત જે છે આપણે ખાસ કરી અને જેમાં રાજપીપળા છે, વડોદરા છે, સુરત છે, નવસારી છે, ટૂંકમાં દક્ષિણ ગુજરાત અને સાથે સાથે જે દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લા છે ભાવનગર છે, અમરેલી છે, જુનાગઢ છે, એની સાથે સાથે પોરબંદર અને જુનાગઢ અગાઉ વાત કરી. આ જે જિલ્લાઓ છે એમાં અરબી સમુદ્રના જે ભેજવાળા પવનો છે એ બંગાળની ખાડીના જે ભેજવાળા પવનો છે આ બેનો જે સાથ મળવાથી દરિયાઈ પટ્ટીના જે જિલ્લાઓ છે અને એને લાગુ જે જિલ્લા છે એમાં જે વરસાદની શક્યતાઓ છે એ આપણે વધારે ગણી શકીએ. અને એ જિલ્લામાં ક્યાંક ક્યાંક અમુક છૂટા છવાયા વિસ્તારમાં અમુક દિવસે અતિ ભારે વરસાદ પણ છે એ જોવા મળી શકે છે. રાજભા, સ્કાયમેટની વાત કરીએ અથવા તો આપણા પોતાના હવામાનની વાત કરીએ, બધાએ કહ્યું હતું કે ચોમાસું 100% એટલે કે સારું જોવા મળી રહ્યું છે. ગુજરાતના કોઈ જિલ્લા માટે ચિંતાની વાત આપ જોઈ રહ્યા છો ચોમાસા દરમિયાન કે જ્યાં આગળ સારું ચોમાસું ના હોય તો સારો વરસાદ ન થાય? સિદ્ધાર્થભાઈ, હાલ મુજબ જોઈએ તો હજી તો ચોમાસાની શરૂઆત થઈ છે. ટૂંકમાં હજી તો જુલાઈ મહિનો છે, ઓગસ્ટ છે. જૂનની વાત કરીએ તો જૂન મહિનામાં અગાઉથી જ ફોરકાસ્ટ ચાર્ટમાં એવું હતું કે જૂન મહિનામાં છે એ સામાન્ય કરતા ઓછો વરસાદ પડશે.
અને IMD એ પણ ફોરકાસ્ટમાં એમ કહ્યું હતું કે જૂન મહિનામાં છે કે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઓછો વરસાદનું છે એ એંધાણ આપ્યું હતું, પરંતુ જુલાઈમાં અને જૂનના એન્ડમાં ખાસ કરીને છે એ મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ છે એ જોવા મળશે. અને જુલાઈમાં પણ સિસ્ટમ આવશે એટલે સારો વરસાદ જોવા મળશે. પરંતુ થોડા ચિંતાના સમાચાર કચ્છના વિસ્તારના અમુક વિસ્તારમાં ગણાવી શકાય કે જ્યાં છે તે વરસાદના ભેજવાળા પવનો, ખાસ કરીને બંગાળની સિસ્ટમના ભેજવાળા પવનો છે એ ઓછા પ્રમાણમાં અસર કરતા થાય તો એ વિસ્તારમાં થોડા સમાચાર રહી શકે. બાકી પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ગયા વર્ષે બિપરજોય વાવાઝોડું છે 15 જૂનમાં ટકરાયું હતું, ખાસ કરીને નલિયા તેમજ કચ્છ આસપાસના વિસ્તારોમાં, જેના હિસાબે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ જોવા મળ્યો હતો દ્વારકા, જામનગર, પોરબંદર વિસ્તારમાં. આ વખતે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં છે એ વરસાદ ઓછો રહ્યો છે. ખાસ કરીને 23 જૂન આવી ગઈ છે છતાં પણ હજી અમુક વિસ્તારમાં વરસાદ થયો છે. જેમ કે ખંભાળિયામાં થોડા દિવસ પહેલા 9 ઇંચ વરસાદ હતો એ અમુક સેન્ટરમાં થયો છે, જ્યારે અન્ય વિસ્તારો છે જ્યાં હજુ પણ વાવણી બાકી છે તો એવા બધા વિસ્તારોમાં છે એ 30 જૂન સુધીમાં છે વાવણી લાયક વરસાદ છે એ હવામાન ચાર્ટ દર્શાવી રહ્યા છે. અમેરિકન હવામાન ચાર્ટ સાથે સાથે ECMWF યુરોપિયન હવામાન ચાર્ટ છે એ વાવણી લાયક વરસાદ છે એ 30 જૂન સુધીમાં દર્શાવી રહ્યા છે. અચ્છા, તો આ મહત્વની વાત કરી છે રાજભા અને હરેશભા, આપ બંનેનો આભાર, આપ અમારી સાથે જોડાયા અને જે આગાહી કરી. આગળના સમયમાં પણ પ્રયાસ કરીશું કે આપણે જોડાઈએ અને ચર્ચા કરતા રહીએ. તો ખેડૂતો માટે, ઉત્તર ગુજરાતના, ખાસ કરીને મધ્ય ગુજરાતના અને સૌરાષ્ટ્રના ખેડૂતો, તમામ લોકો માટે આ મોટી આગાહી છે કે જેની શક્યતાઓ જે છે તે કહેવામાં આવી છે હરેશભાઈ તરફથી અને રાજભા તરફથી. આભાર આપ બંનેનો અમારી સાથે જોડાવા બદલ.